હાલ હોળીને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળેટીના દિવસે ખૂનની હોળી ખેલાઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં થાનના સરોળી ગામે યુવકની હત્યા કરવામાં આવી હતી અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી અને યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। આ સરોળી ગામે રહેતો સુરાભાઈ નાથાભાઈ કોળી ધૂળેટીના દિવસે ગામમાં ધૂળેટી રમતો હતો। અત્યારે અગાઉ છેડતી બાબતે સરોળી ગામના ગોપાલ વિનુભાઈ મેટાળિયા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખી અને ગોપાલના ઘર પાસે ધૂળેટી રમતા સુરા કોળી ઉપર છરીથી હુમલો કરવા જતા તેનો મિત્ર મનસુખ ભૂપત સરવૈયા વચ્ચે પડ્યો હતો, જેથી સુરાના બદલે મનસુખને ગળાના ભાગે ઈજા થઈ હતી, જેને પ્રથમ સ્થાને અને બાદમાં જે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ તે પૂર્વે જ તેનું મોત થયું હતું। બનાવની જાણ થતાં થાનના પીઆઈ વી.કે. ખાંટ સહિતનો સ્ટાફ સરોળી ગામે દોડી ગયો હતો અને હોળી ધૂળેટીના તહેવાર સમયે જ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। હત્યાના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તેમજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકના સુરા કોળીએ અગાઉ ગોપાલ વિનુભાઈ મેટાળિયાની બહેન હેતલની છેડતી કરી હોય, જે બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। જો કે તે સમયે સમાધાન થઈ ગયું હતું। ગઈકાલે સુરો ધૂળેટી રમવા ગોપાલના ઘર પાસે આવ્યો હોય, જેથી જૂના મન દુઃખનો ખાર રાખી અને ગોપાલે છરીથી સુરા કોળી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।